આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે વાત કરીશું લગ્ન નોંધણી પ્રમાણપત્ર વિશે। લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર એ એક કાયદાકીય પુરાવો છે। હવે આપણે વાત કરીશું કે આ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર કઈ કઈ જગ્યાએથી મેળવી શકાય છે। જેમને ગ્રામ પંચાયત લાગુ પડતી હોય તે ગ્રામ પંચાયતમાંથી મેળવી શકે છે, જેમને નગરપાલિકા લાગુ પડતી હોય તે નગરપાલિકામાંથી મેળવી શકે છે, અને જેમને મહાનગરપાલિકા લાગુ પડતી હોય તે મહાનગરપાલિકામાંથી મેળવી શકે છે। હવે આપણે વાત કરીશું કે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે કયા કયા આધાર પુરાવાઓ જોશે। સૌપ્રથમ યુવકનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જેને આપણે LC તરીકે પણ ઓળખીએ છીએ, અને જો આ કોઈની પાસે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ન હોય તો તેનો જન્મનો દાખલો પણ વેલિડ ગણાશે। તેમજ યુવકનું આધાર કાર્ડ, યુવકની માતાનું આધાર કાર્ડ, યુવકના પિતાનું આધાર કાર્ડ, યુવકનું રાશન કાર્ડ। હવે આપણે વાત કરીશું કન્યા પક્ષનું। કન્યાની શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કન્યાનું આધાર કાર્ડ, કન્યાના માતાનું આધાર કાર્ડ, કન્યાના પિતાનું આધાર કાર્ડ, કન્યાનું રાશન કાર્ડ। હવે આપણે વાત કરીશું બે સાક્ષીઓ વિશે। કોઈપણ એક પક્ષના બે સાક્ષીઓના આધાર કાર્ડ જોશે, તેમજ એક ગોર મહારાજનું આધાર કાર્ડ, તેમજ એગ્રીમેન્ટ સ્ટેમ્પ જોશે, તેમજ એક સ્ટેમ્પ પેપર જોશે, તેમજ યુવકના 3 પાસપોર્ટ સાઇઝના ફોટા, તેમજ કન્યાના 3 પાસપોર્ટ સાઇઝના ફોટા, તેમજ એક 4x6ની સાઇઝનો યુવક તથા યુવતીનો સંયુક્ત ફોટો જોશે। જો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હશે તો તમે સરળતાથી તમારી લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવી શકશો। અને જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।